હાય દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધારાસ કિચનમાં। તો દોસ્તો, આજે હું તમારી સાથે શેર કરીશ બાસ્કેટ ચાટ પૂરીની રેસીપી। ખાવામાં સુપર ટેસ્ટી અને બાળકોને તો ખૂબ જ ભાવે તેવી આપણે બાસ્કેટ ચાટ પૂરી ઘરે બનાવીશું। સાંજ હોય અને બાળકોને હલકી એવી ભૂખ લાગી હોય તો જો તમારી પાસે બાસ્કેટ ચાટ પૂરી અવેલેબલ હોય તો તમે ઝડપથી આ બાસ્કેટ ચાટ પૂરી બનાવી શકો છો। ખજૂર આમલીની મીઠી ચટણીથી અને લીલા ધાણા મરચાંની ચટણીથી ભરપૂર એવી આપણે બાસ્કેટ ચાટ પૂરી બનાવવાની શરૂઆત કરીએ। તેની સામગ્રી આ પ્રમાણે છે: બાફેલા બટેકા, બાસ્કેટ ચાટ પૂરી મેં બેકરી સ્ટોરમાં તૈયાર મળે છે તેનો જ ઉપયોગ કર્યો છે। દેશી ચણા બાફેલા, મસાલા સીંગ, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું ટમેટું, દહીં અને મસાલામાં આપણે જે મસાલો બનાવવાનો છે તેમાં મેં લાલ મરચું, આમચૂર પાવડર, સંચળ, ચાટ મસાલો અને મીઠાનો ઉપયોગ કર્યો છે। આ પાંચેય મસાલાને આપણે મિક્સ કરવાના છે। હવે તેની અંદર બીજી સામગ્રી ઉમેરવામાં ખજૂર આમલીની મીઠી ચટણી, ધાણા મરચાંની તીખી ચટણી, લીલા ધાણા, ખાંડ, દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે દહીંમાં ઉમેરવા માટે, દાડમના દાણા અને નાયલોન સેવ આવે છે તે। હવે મસાલાની અંદર આપણે એક બાઉલ લીધું છે, તે બાઉલની અંદર જે પાંચેય મસાલા લીધા છે તેને બાઉલની અંદર ઉમેરી દઈએ ને તેને આપણે એકદમ સરસ રીતના મિક્સ કરી દઈએ। તો આ મસાલો જે આપણે બનાવ્યો છે તે આપણે બટેકાનું સ્ટફિંગ બનાવવાનું છે તેની અંદર ઉમેરવાનો છે। તો આ મસાલો તૈયાર છે। તો મેં 3 મીડિયમ સાઇઝના બટેકાને બાફીને લીધા છે, તેનો છૂંદો કરી લઈ। તો દોસ્તો, તમે જોઈ શકો છો મેં બાફેલા બટેકાનો છૂંદો કરી લીધો છે। હવે તેની અંદર આપણે મસાલા ઉમેરી દઈએ। તો સૌથી પહેલાં હું અડધો કપ જેટલા મેં દેશી ચણા એટલે કે કાળા ચણાને બાફીને લીધા છે તે હું ઉમેરી દઈશ ને તેની અંદર હું 2 ચમચી જેટલો જે આપણે મસાલો તૈયાર કર્યો છે તે હું ઉમેરી દઈશ। તો આ બાસ્કેટ ચાટ પૂરી માટેનું સ્ટફિંગમાં આપણે બીજી એકેય સામગ્રી નથી ઉમેરવાની। તેની અંદર હવે ફક્ત આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈએ અને બધા જ મસાલાને આપણે એકદમ સરસ મિક્સ કરી દઈએ। જો તમને ચમચીની મદદથી ન ફાવે તો તમે હાથની મદદથી પણ એકદમ સરસ મિક્સ કરી શકો છો। બટેકાનું સ્ટફિંગ બનાવતી વખતે એકે બટેકા આખા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું। તો બાસ્કેટ ચાટ પૂરી માટેનું બટેકાનું સ્ટફિંગ એકદમ સરસ રેડી છે। તો હવે તેની અંદર આપણે દહીં ઉમેરવા માટે તો મેં મોળું દહીં 1 કપ જેટલું લીધું છે। હું તેની અંદર 2 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશ। તો દળેલી ખાંડ ઉમેરવાથી દહીંની અંદર એકદમ સરસ મિક્સ થઈ જશે અને તેને ઓગળતા વાર પણ નહીં લાગે। તો દહીંને આપણે એકદમ સરસ હલાવીને મિક્સ કરી લઈએ। તો આપણું આ મીઠું દહીં બનીને તૈયાર છે। તો બાસ્કેટ ચાટ પૂરી આપણે સર્વ કરવા માટે એક પ્લેટ લીધી છે, તેની અંદર હું આવી રીતના બધી જ પૂરી ગોઠવી દઈશ। તો બધી જ બાસ્કેટ પૂરીમાં આપણે જે બટેકાનું સ્ટફિંગ રેડી કર્યું છે તે થોડું થોડું કરીને મૂકી દઈએ। હવે તેની ઉપર આપણે જે મીઠું દહીં બનાવ્યું છે તે ચમચીમાં લઈને થોડું થોડું તેની ઉપર મૂકી દઈએ। તેની સાથે આપણે લીલા ધાણા મરચાંની તીખી ચટણી પણ મૂકી દઈએ। તો ધાણા મરચાંની તીખી ચટણી બનાવી છે તો તમારે તીખાશ જેટલી જોઈતી હોય તે પ્રમાણમાં ઉમેરવી। તો હવે ખજૂર આમલીની મીઠી ચટણી પણ આપણે ઉમેરી દીધી છે। તેની સાથે આપણે ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટમેટાં, થોડા દાડમના દાણા, થોડી મસાલા સીંગ પણ આપણે ઉમેરી દઈએ। તેની ઉપર આપણે થોડી
નાયલોન સેવ લીધી છે, જે ઝીણી સેવ આવે છે તેનો જ ઉપયોગ કર્યો છે, જાડી સેવનો ઉપયોગ નથી કરવાનો. તેની ઉપર થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈએ, તો ઉપરથી થોડો ચાટ મસાલો ઉમેરી દઈએ. તો દોસ્તો, ખાવામાં ચટપટી અને સુપર ટેસ્ટી લાગે તેવી બાસ્કેટ ચાટ પૂરી આપણી બનીને તૈયાર છે. તે ઝડપથી બની જાય છે. તો દોસ્તો, તમને મારી રેસીપી કેવી લાગી તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી રીતના બાસ્કેટ ચાટ પૂરી તૈયાર લાવીને તમે ઘરે જરૂરથી બનાવો. તો દોસ્તો, તમે મારા વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો. મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરો, જેથી કરીને મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. હવે આપણે મળીએ આવી ચટપટી, ખાવામાં ટેસ્ટી લાગે તેવી અવનવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય દોસ્તો.